રોમનોને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર એનો 14મો અધ્યાય. રોમનોને પત્ર એનો 14મો અધ્યાય. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકાપતિ બાબતોના વાદ વિવાદને સારું નહીં. કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી શાકભાજી જ ખાય છે. જે ખાય છે તેને ન ખાનારને તુચ્છ ન ગણવો, અને જે ખાતો નથી તેને ખાનારને દોષિત ન ઠરાવો, કારણ કે દેવે તેનો અંગીકાર કર્યો છે. તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે છે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે, પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે. કોઈ એક તો અમુક દિવસને બીજા કરતા વધારે પવિત્ર ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુની ખાતર તેને પવિત્ર ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે દેવનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો, અને દેવનો આભાર માને, કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી, અને કોઈ પોતાને અર્થે મળતો નથી. કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ, કેમ કે મરેલા તથા જીવતા બંનેનો તે પ્રભુ થાય. એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો સજીવન થયો. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે, અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને દેવના ન્યાયસનની આગળ ઉભા રહેવું પડશે. લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો હશે, અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે. એ માટે આપણા દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહીં, પણ તેના કરતા કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહીં, એવો નિશ્ચય કરવો તે સારું છે. હું જાણું છું અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી, પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે. પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારું ખ્રિસ્ત મરેલો તેનો નાશ તું તારા ભોજનથી ન કર. તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડું બોલાય એવું થવા ન દો. કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયપૂર્ણ, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે. કેમ કે એ બાબતમાં જે ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પસંદ માણસોને માન્ય થાય છે. તેથી જે બાબતો શાંતિકારક છે, જે વડે આપણે એકબીજામાં સુધારો વધારો કરી શકીએ, એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે. માંસ ન ખાવું, દ્રાક્ષરસ ન પીવો, અને જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે, તે ન કરવું એ તને ગઢાર જ છે. જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં દેવની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે. પણ જેને જે વિશે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી, અને જે સર્વે વિશ્વાસથી નથી તે તો પાપ છે.